નમસ્કાર, હું ચિરાગ TV9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે ગાંધીનગરથી, જ્યાં સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે। વધુ એક વખત બોમ્બની ધમકીથી અફરાતફરી મચી હતી। ધમકી મળતાની સાથે જ કોર્ટ પરિસર ખાલી કરાવાયું છે। પોલીસ, BDDS અને ડોગ સ્ક્વોડની ટીમને પણ આ બાબતની જાણ કરી દેવાઈ છે। કોર્ટ પરિસરમાં હાથ ધરાયું છે હવે સઘન ચેકિંગ અભિયાન। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા રોનક। રોનક, શું છે વધુ જાણકારી? સુરક્ષાનો કેટલો ચાંપતો બંદોબસ્ત, ક્યાં ક્યાં ચેકિંગ થઈ રહ્યું છે? છેલ્લા 6 મહિનાથી આ પ્રકારની ઘટનાઓ સતત વધી રહી છે, જેમાં અદાલતો અને જે શાળા હોય છે તેમને ધમકી આપવાની જે સિલસિલો છે તે આજે પણ યથાવત છે। ગઈકાલે જુદી જુદી શાળાઓને ધમકી મળ્યા બાદ આજે ગાંધીનગર અને વડોદરાની જે કોર્ટ છે તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે। જેના પગલે જે આપ સીધા જ દ્રશ્યો છે તે ગાંધીનગર કોર્ટથી જોઈ રહ્યા છો કે જ્યાં આગળ ધમકી મળતાની સાથે કોર્ટ પરિસર છે તેને ખાલી કરી દેવામાં આવ્યું છે અને પોલીસ, ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડની ટીમને અત્યારે જાણ કરવામાં આવી છે। થોડીક જ વારમાં જે સત્તાવાર ચેકિંગ છે તે શરૂ કરવામાં આવશે। ચિંતાજનક વાત એ છે કે જ્યાં ધમકી આપવામાં આવી છે ત્યાંથી 1 કિલોમીટર દૂર કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહનો કાર્યક્રમ છે તે ચાલી રહ્યો છે અને તેઓ ખુદ પણ આ કાર્યક્રમમાં હાજર છે, ત્યારે સ્વાભાવિક રીતે ચિંતા ઉપજાવે તેવો વિષય છે। આગેવાનો કોર્ટના આપણી સાથે હાજર છે, તેમની સાથે વાત કરીશું। આ પ્રકારે સતત જે બોમ્બની ધમકીઓ મળવી તેનો સિલસિલો વધી રહ્યો છે, કઈ રીતે જોઈ રહ્યા છો? મારું નામ ગાંધીનગર બાર એસોસિએશનના પ્રમુખ તરીકે શંકરસિંહ એચ ગોહિલ। આજરોજ બરોડા કોર્ટ, ગાંધીનગર કોર્ટમાં જે બોમ્બ મૂકવાની અફવાઓ આવેલી છે ઈમેલ દ્વારા, આ પરંપરા ઘણા સમયથી ચાલે છે। ઘણી કોર્ટો, હાઈકોર્ટોમાં પણ આવા બોમ્બ વિસ્ફોટ મૂકવાની ઘટનાઓ બનેલી છે। હાઈકોર્ટો બંધ રહેલી છે। આવું કરવાના કારણે આખું વ્યવસ્થા ખોરવાઈ જાય છે। પોલીસ તંત્ર, કોર્ટ, પક્ષકારો, વકીલો, આ બધાનો સમય બગડે છે। આખો દિવસ સરકારનો કેટલો મેન્ટેનન્સ થાય છે, સરકારને કેટલો ખર્ચ થાય છે એ પણ ધ્યાને લેવું જોઈએ। એટલે મારો પ્રશ્ન એક જ છે કે આ લોકો કોઈ પણ રીતે પકડાય, ઈમેલ જે દ્વારા આપતા હોય એઓને જો સુધી સજા ના થાય ત્યાં સુધી આ કાર્યવાહી લોકો સિલસિલો ચાલુ રાખશે। કારણ કે આવી તો સિલસિલો સ્કૂલો, કોલેજો, દરેક જગ્યાએ આવી ઘટનાઓ બનતી હોય છે। એટલે આવી ઘટનાઓ ફરી ના બને તે માટે સરકારશ્રીએ સતત સતર્ક રહેવું જોઈએ। આજે અમિતભાઈ શાહ સાહેબ આપણા ગાંધીનગરમાં આવતા હોય અને આવી ઘટના બને એ એમના માટે અને આપણા ગુજરાત માટે પણ ખૂબ જ શરમજનક ઘટના બનેલી છે, તેને દૂર કરવી જોઈએ। સ્વાભાવિક રીતે આપ કાયદા નિષ્ણાતો છો, કાયદાની પ્રક્રિયા સાથે સતત જોડાયેલા રહો છો। આ પ્રકારની ઘટનાને કઈ રીતે પ્રિવેન્ટ કરી શકાય, કેમ કે સિલસિલો સતત વધી રહ્યો છે? જો આ પ્રકારની ઘટનાઓ વારંવાર ધમકી આપી અને કોર્ટ અને સરકારને, પ્રશાસનને હેરાન કરવાની અને કોઈ એવા તત્વો મજા લઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે। એટલે એને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું અને એમની સામે સખત પગલાં લેવા જોઈએ। ચોક્કસ ચિરાગ, બીજી તરફના પણ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું કે ન માત્ર વકીલો પરંતુ જે કોર્ટ સ્ટાફ છે, પક્ષકારો છે, જે લોકો અહીંયા આવ્યા હોય છે પોતાના જુદા જુદા કામોથી, તે આખરે હેરાન થાય છે અને એ જ આ લોકોનો મૂળ હેતુ છે કે અફરાતફરી ફેલાય, સમાજમાં જે શાંતિનો માહોલ છે તે ક્યાંક ને ક્યાંક દોડાય અને એ જ હેતુથી આપ જોઈ રહ્યા છો કે સતત છેલ્લા 6 મહિનાથી ગુજરાત હાઈકોર્ટ હોય, રાજ્યની જુદી જુદી શાળાઓ હોય અને આ તમામ જે સંસ્થાઓ છે તેમાં બોમ્બની ધમકીથી એક અફરાતફરીનો માહોલ સર્જાય તે પ્રકારનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે। કડક પગલા સરકાર લે તેવું તમામ લોકો ઈચ્છી રહ્યા છે। બિલકુલ, ધન્યવાદ રોનક તમામ જાણકારી બદલ। તો ગાંધીનગરમાં પણ સેશન્સ કોર્ટને બોમ્બ વિસ્ફોટની ધમકી મળતા જ અફરાતફરી મચી અને કામ ખાસું કોર્ટનું અવરોધાયું છે।